સેલવાસમાં ઝડપાયેલી ચાઇનીઝ દોરીનો મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે। છેલ્લા દોઢ માસમાં ચાઇનીઝ દોરીનો અધધ જથ્થો ગુજરાતમાં પહોંચાડાયો છે। સેલવાસની ફેક્ટરીમાંથી આશરે 90 ટ્રક ચાઇનીઝ દોરીનો જથ્થો ગુજરાતમાં ઠલવાયો હોવાની વિગતો। 90 ટ્રકની વિગતો એકઠી કરી જે તે જિલ્લા શહેર પોલીસને જાણ પણ કરાશે। ગ્રામ્ય એસઓજીની ટીમે જીવલેણ ચાઇનીઝ દોરી વિશે હવે તપાસ શરૂ કરી છે। ગતરોજ મોટી માત્રામાં ચાઇનીઝ દોરી પકડી પડાઈ હતી। ચાઇનીઝ દોરી સામે હવે ચોક્કસ એક મોટું અભિયાન ચલાવવાની જરૂરિયાત। એસઓજીની ટીમે આ દોરી વિશે તપાસ શરૂ કરી છે। લગભગ 90 ટ્રક ગુજરાતમાં ઠલવાયા હોવાની વિગતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। મિહિર, શું વધુ અપડેટ? તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે 2.5 કરોડથી પણ વધુ ચાઇનીઝ દોરી ને લઈને આખી રેડ કરવામાં આવી હતી અને જેમાં સેલવાસની ફેક્ટરીમાં આખી જે દોરી છે કે જે પ્રતિબંધિત જે દોરી કે જે ઘાતક દોરી કે જેનાથી અનેક લોકોના જીવ છે તે જઈ ચૂક્યા છે, તે ગ્રામ્ય એસઓજીની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે જ્યાં સેલવાસની ફેક્ટરીમાંથી આશરે 90 ટ્રક આ દોરીનો માલ છે તે આવી ચૂક્યો હતો અને છેલ્લા 1.5 થી 2 માસની વચ્ચે અધધ આ દોરીનું ગુજરાતમાં જે છે કે જે વેચાણ છે કે જે થઈ ચૂક્યું છે અને જે આ 90 જેટલી ટ્રકોની વિગત અત્યારે હાલ એસઓજી ગ્રામ્યની ટીમ છે તે તપાસ કરી રહી છે અને ત્યારબાદ અન્ય જે પોલીસને છે કે જે શહેરના જિલ્લા પોલીસને તેની જાણ છે તે કરવામાં આવશે। એટલે હાલ તો ગ્રામ્ય એસઓજીની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે અને જેને લઈને આ દોરી ક્યાં ક્યાં ગુજરાતમાં ગઈ છે તેને લઈને હાલ તપાસ જે છે તે શરૂ કરી છે। ધન્યવાદ મિહિર। તો આ 90 ટ્રક જેટલો મોટો ચાઇનીઝ દોરીનો જથ્થો કયા કયા માર્કેટમાં કયા કયા શહેરમાં ઠલવાયો છે તેની પણ વિગતો હવે મંગાવવામાં આવી છે।